નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવના, જેમાં સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર 11ની ગણતરી અને સમજૂતી પ્રાપ્ત કરીએ. લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 શુક્રવાર હોવાની સંભાવના શોધો. તો આપણે જાણીએ છીએ કે લીપ વર્ષ હોય તો લીપ વર્ષમાં કુલ 366 દિવસો હોય છે. જ્યારે લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં, એટલે કે સામાન્ય વર્ષની અંદર કુલ 365 દિવસ હોય છે. એટલે કે 52 પૂરા અઠવાડિયા હોય, કુલ 52 અઠવાડિયા હોય અને એક વધારાનો દિવસ હોય. દરેક અઠવાડિયાની અંદર દરેક વાર એક વખત આવે. દરેક અઠવાડિયું છે એ 7 દિવસનું હોય, આપણે જાણીએ છીએ. તો 52 ગુણ્યા 7 કરીએ તો 364 કુલ દિવસો થાય અને એક વધારાનો દિવસ સામાન્ય વર્ષની અંદર થાય. એટલે કે લીપ વર્ષ ન હોય એવા વર્ષની અંદર. તો આપણે 53 શુક્રવાર હોય તો એની આપણે સંભાવના શોધવી હોય તો કેવી રીતે શોધીએ? તો એની ગણતરી કરીએ આપણે. લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં કુલ 365 દિવસો હોય છે. જે પૈકી આ 365 દિવસો પૈકી કુલ 52 અઠવાડિયા એટલે કે 52 ગુણ્યા 7 બરાબર 364 થાય. અને એક વધારાનો દિવસ હોય છે. હવે એક અઠવાડિયામાં દરેક વાર એક વખત આવે. તેથી કુલ 52 અઠવાડિયામાં દરેક વાર 52 વખત આવે. બરાબર. તો 52 અઠવાડિયા હોય કુલ. સામાન્ય વર્ષ હોય તો એની અંદર કુલ 52 અઠવાડિયા હોય અને એક અઠવાડિયામાં દરેક વાર એક વખત આવે. તો કુલ 52 અઠવાડિયામાં દરેક વાર 52 વખત આવવાનો છે. અને આપણને 53 શુક્રવાર હોય એવું પૂછેલું છે પ્રશ્નની અંદર. તો 53 શુક્રવાર, 52 શુક્રવાર તો આવી જ ગયા. હવે એક વધારાનો દિવસ છે તો એ શુક્રવાર હોય એની સંભાવના આપણને પૂછી છે. તેથી એક વધારાના દિવસનો નિદર્શ અવકાશ યુ બરાબર સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર.
નિદર્શ અવકાશ થશે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ, એમ 7 દિવસ થશે અઠવાડિયાના. બરાબર. તેથી કુલ પરિણામો n બરાબર 7 થાય. બરાબર. n બરાબર 7 થાય. હવે આપણને પૂછેલું છે કે લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 શુક્રવાર હોય તેની સંભાવના શોધવાની છે. તો ઘટના એ બરાબર લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 શુક્રવાર હોય તે ઘટના. બરાબર. તો આપણો નિદર્શ અવકાશ જે એક વધારાના દિવસ માટેનો છે, સોમવાર, મંગળવાર, બુધવાર, એમાં શુક્રવાર એક જ વખત આવે છે. તો શુક્રવારનું પરિણામ માત્ર એક જ છે. બરાબર. તેથી ઘટના એ બરાબર શુક્રવાર. ઘટના એને આપણે ગણ સ્વરૂપે આ રીતે લખી શકીએ. અને તેથી ઘટના એને સાનુકૂળ પરિણામ m બરાબર 1 થાય. 53મો શુક્રવાર, તો એવું પરિણામ એક જ છે, 53 શુક્રવાર. બરાબર. તો એ વધારાનો એક દિવસ શુક્રવાર હોઈ શકે. તો m અને n બંને આપણને મળી ચૂક્યા છે. સાનુકૂળ પરિણામ m બરાબર 1 છે અને કુલ પરિણામો n બરાબર 7 છે. તેથી ઘટના એની સંભાવના probability of A is equals to m ના છેદમાં n, m upon n બરાબર m છે એ 1 છે, n છે એ 7 છે. તેથી probability of A is equals to 1/7. 1/7 જવાબ થાય. અહીં લખી શકીએ. તેથી લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 શુક્રવાર હોવાની સંભાવના 1/7 થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણો સમગ્ર દાખલો એ ગણવામાં આવશે. એની ગણતરી અને સમજૂતી બરાબર સમજી લ્યો અને એને લખી નાખો તમારી નોટમાં.